એક એવા સમયની કલ્પના કરો જ્યારે દુનિયાનો સૌથી મોટો ખજાનો સોનું કે હીરા નહોતા. ના, એ હતો તજની એક નાની લાકડી, લવિંગની એક કળી કે પછી કાળા મરીનો માત્ર એક દાણો. હા, આ સામાન્ય દેખાતી વસ્તુઓ એટલી બધી શક્તિશાળી હતી કે તેણે ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખ્યો. તો ચાલો મસાલાના એ અવિશ્વસનીય વ્યાપારની રોમાંચક ગાથામાં ડૂબકી મારીએ. હજારો વર્ષો સુધી આ સાધારણ દેખાતી વનસ્પતિઓ પૃથ્વી પરની સૌથી કિંમતી જણસ હતી. એમના જ કારણે મોટા મોટા સામ્રાજ્યો બન્યા, ભયંકર યુદ્ધો ખેલાયા અને દુનિયાનો ખૂણે ખૂણો એકબીજા સાથે જોડાયો. જુઓ, આ ફક્ત સ્વાદની ભૂખ નહોતી. આ એક એવી તરસ હતી જેણે માનવ મહત્વાકાંક્ષાને સાતમા આસમાને પહોંચાડી દીધી હતી. તો આપણી સફર શરૂ થાય છે પ્રાચીન વિશ્વથી. એક એવો સમય જ્યાં મસાલા ફક્ત સ્વાદ માટે નહોતા, એ તો શક્તિ, સંપત્તિ અને ઈશ્વરીયતાનું પ્રતીક હતા. આ વ્યાપાર કેટલો જૂનો છે એ વિચારવું પણ અકલ્પનીય છે. હજારો વર્ષો પહેલાં સુમેરિયનો તજનો ઉપયોગ કરતા હતા અને ઇજિપ્તવાસીઓ, એ લોકો તો ધાર્મિક વિધિઓ માટે ગંધરસ જેવા મસાલા લેવા માટે વિશાળ જહાજોના કાફલા મોકલતા હતા. પણ અસલી ગેમ ચેન્જર તો ત્યારે આવ્યો જ્યારે હિપ્પોલસ નામના એક ગ્રીક નાવિકે અરબી સમુદ્ર પાર કરવા માટે ચોમાસાના પવનોનું ગણિત સમજી લીધું. આ કોઈ નાની શોધ નહોતી. આનાથી ભારત સુધીનો સીધો દરિયાઈ માર્ગ ખુલી ગયો. અને રોમનો તો કાળા મરીનું એવું ઘેલું લાગ્યું હતું કે એવું લાગે જાણે તેઓ ભારત પર રીતસર સોનાનો વરસાદ કરી રહ્યા હતા. ત્યાંના એક ઇતિહાસકાર પ્લિની ધ એલ્ડરે તો ફરિયાદ પણ કરી હતી કે ભાઈ, રોમ આ કાળા દાણા પાછળ પોતાનો આખો ખજાનો લૂંટાવી રહ્યું છે. અને આ જે અતૃપ્ત ભૂખ હતી ને, એણે એક એવું વ્યાપારી અસંતુલન પેદા કર્યું જેણે આવનારા 1500 વર્ષ માટે યુરોપનું ભવિષ્ય નક્કી કરી દીધું. રોમનું પતન થયું અને સમય બદલાયો. હવે મસાલાના વેપારનું કેન્દ્ર પણ બદલાયું. હવે આવે છે મધ્યયુગ અને મેદાનમાં ઉતરે છે વેનિસ, જે બન્યું યુરોપનું નવું સ્પાઇસ હબ. અહીં એક વાત સમજવા જેવી છે. વેનિસ કંઈ મસાલા ઉગાડતું નહોતું. ઇસ્લામિક વેપારીઓએ પૂર્વમાંથી મસાલા લાવતા અને વેનિસ બસ યુરોપના દરવાજે ઊભું રહીને એ વેપારની છેલ્લી અને સૌથી નફાકારક કડી પર કંટ્રોલ રાખતું હતું. આ ગેટકીપરની ભૂમિકાએ જ તેમને કલ્પના બહારના અમીર બનાવી દીધા. એક મરીનો દાણો જે ભારતના ખેતરમાંથી નીકળ્યો હોય, એ યુરોપના રસોડા સુધી પહોંચતા પહોંચતા તો સોનાનો બની જતો હતો. કઈ રીતે? કારણ કે રસ્તામાં ડઝનેક હાથ બદલાતા હતા, દરેક બંદર પર ટેક્સ લાગતો હતો અને દરેક વચેટીયો પોતાનો નફો ચડાવતો જ જતો હતો. અને આ આખી સાંકળના અંતે વેનિસના વેપારીઓ સૌથી મોટી મલાઈ ખાતા હતા. હવે વેનિસ અને ઇસ્લામિક વેપારીઓની આ મજબૂત પકડ તોડવાનો એક જ રસ્તો હતો. આ બધા વચેટિયાઓને બાયપાસ કરો અને સીધા મસાલાના સ્ત્રોત સુધી પહોંચી જાઓ. આ સપનું અશક્ય લાગતું હતું, પણ પોર્ટુગલ આ જોખમ ઉઠાવવા માટે તૈયાર હતું. પોર્ટુગલનો આ સંઘર્ષ દાયકાઓ સુધી ચાલ્યો. પેઢી દર પેઢી એમના નાવિકો આફ્રિકાના અજાણ્યા દરિયાકિનારે પોતાનો જીવ જોખમમાં મૂકીને આગળ વધતા રહ્યા. દરેક સફળતા પાછળ અસંખ્ય નિષ્ફળતાઓ અને ડૂબેલા જહાજોની કહાણીઓ હતી. પછી બાર્ટોલોમ્યુ ડાયસે સાબિત કર્યું કે હા, આફ્રિકાને પાર કરી શકાય છે. અને છેવટે 1498માં વાસ્કો દ ગામાએ એ અશક્યને શક્ય કરી બતાવ્યું. ઇતિહાસ હંમેશા માટે બદલાઈ ગયો હતો. તો આ શોધથી બદલાયું શું? સાચું કહું તો બધું જ. જૂનો રસ્તો લાંબો, ખૂબ ખર્ચાળ અને કેટલાય લોકોના કંટ્રોલમાં હતો. જ્યારે વાસ્કો દ ગામાનો નવો દરિયાઈ માર્ગ એકદમ સીધો, સસ્તો અને માત્ર એક જ સત્તાના હાથમાં હતો. આ કોઈ નાનો સુધારો નહોતો. આ તો વૈશ્વિક વેપારમાં આવેલું એક સુનામી હતું, જેણે વેનિસના સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. પણ પોર્ટુગલના ઈરાદા ફક્ત વ્યાપાર કરવાના નહોતા. જરાય નહીં. અફોન્સો દ આલ્બુકર્ક જેવા ક્રૂર કમાન્ડરોના નેતૃત્વમાં એમણે તોપોના જોરે હિન્દ મહાસાગર પર આતંક ફેલાવી દીધો. ગોવા, મલાક્કા અને હોર્મુઝ જેવા વ્યૂહાત્મક બંદરો પર લોહી વહાવીને કબજો કર્યો અને એસ્ટાડો દા ઇન્ડિયા નામના એક સશસ્ત્ર દરિયાઈ સામ્રાજ્યની સ્થાપના કરી, જેથી કોઈ એમની સત્તાને પડકારી જ ના શકે. પોર્ટુગાલે રસ્તો તો બતાવ્યો, પણ હવે મેદાનમાં એક નવો અને વધુ ખતરનાક ખેલાડી આવી રહ્યો હતો, ડચ. તેઓ માત્ર વેપાર કરવા નહોતા આવ્યા, તેઓ તો વેપારના નિયમો જ બદલવા આવ્યા હતા. એક એવા બિઝનેસ મોડેલ સાથે જે દુનિયાએ પહેલાં ક્યારેય જોયું ન હતું. તો આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને આપણે VOC કહીએ છીએ, એ કોઈ સામાન્ય વ્યાપારી પેઢી નથી. ના, એ ઇતિહાસની પહેલી મલ્ટીનેશનલ કોર્પોરેશન હતી. જરા વિચારો તો, એક પ્રાઇવેટ કંપની, પણ એની પાસે પોતાની સેના છે,
એ દેશો સાથે યુદ્ધ કરી શકે છે, સંધિઓ પર સહી કરી શકે છે અને વસાહતો પર રાજ પણ કરી શકે છે. આ તો ખાનગી નફા અને રાજ્યની તાકાતનું એક એવું ખતરનાક મિશ્રણ હતું જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. VOCના ગવર્નર જનરલ જાન પીટરઝૂન કોએનનું આ વાક્ય એમની આખી ફિલોસોફીનો નિચોડ છે. એમના માટે નફો કમાવવા અને લોહી વહાવવામાં કોઈ જ ફરક નહોતો અને આ જ ક્રૂર વિચારસરણીના આધારે એમણે મસાલાના વેપાર પર પોતાનો લોખંડી પંજો જમાવ્યો. એમની ક્રૂરતાનું સૌથી ભયાનક ઉદાહરણ બાંડા ટાપુઓ. જાયફળ દુનિયામાં માત્ર આ જ ટાપુઓ પર ઉગતું હતું. એટલે VOCએ શું કર્યું? એના ઉત્પાદન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે ત્યાંની લગભગ આખી વસ્તીની કત્લેઆમ કરી નાખી. અને પરિણામ? તેઓ જાયફળની કૃત્રિમ અછત ઊભી કરી શકતા હતા અને એમ્સ્ટરડમમાં તેની મન ફાવે તેવી આસમાની કિંમત વસૂલી શકતા હતા. વેલ, ડચ લોકોની આ બર્બરતા સામે અંગ્રેજો ટકી શક્યા નહીં. સ્પાઇસ ટાપુઓની હરીફાઈમાં હાર્યા પછી અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું ધ્યાન બીજે વાળ્યું. એમણે ભારત પર ફોકસ કર્યું, મસાલા છોડીને કાપડ અને ધીમે ધીમે જમીન પર કબજો કરવાનું શરૂ કર્યું. એમને ત્યારે કદાચ ખબર નહીં હોય કે આ એક હાર જેવો લાગતો નિર્ણય ભવિષ્યમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખશે. તો સવાલ એ છે કે જે મસાલા એક સમયે રાજા મહારાજાઓનો ખજાનો હતા તે આપણા સૌના રસોડા સુધી પહોંચ્યા કઈ રીતે? ચાલો આ કથાના અંતિમ અને સૌથી રસપ્રદ તબક્કામાં જઈએ. 19મી સદીમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિએ મસાલાના હજારો વર્ષ જૂના સમીકરણને તોડી નાખ્યું. સ્ટીમશીપ આવી, સુએઝ કેનાલ ખુલી અને અંતર તથા સમયનો છેદ જ ઉડી ગયો. પણ અસલી પરિવર્તન તો વિજ્ઞાનથી આવ્યું. જર્મન રસાયણશાસ્ત્રીઓએ લેબોરેટરીમાં કૃત્રિમ સ્વાદ બનાવવાનું શરૂ કરી દીધું અને બસ કુદરતી મસાલાની સદીઓ જૂની મોનોપોલી હંમેશા માટે ખતમ થઈ ગઈ. અને આમ ઘણા બધા પરિબળો ભેગા થયા અને મસાલા રાજાના ખજાનામાંથી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી ગયા. મોટા પાયે ખેતીથી સપ્લાય વધ્યો, ગ્લોબલ માર્કેટે ભાવ સ્થિર કર્યા અને જુદી જુદી સંસ્કૃતિઓના મિલનથી દુનિયાભરના સ્વાદ એકબીજાના ઘરમાં પહોંચ્યા. જે વસ્તુ માટે એક સમયે યુદ્ધો થતા હતા તે હવે આપણા માટે રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. મસાલાની આ સદીઓ લાંબી ગાથાએ માત્ર સ્વાદ જ નહીં પણ આપણી આખી દુનિયાને ઘડી છે. એણે સામ્રાજ્યો બનાવ્યા, તોડ્યા અને આજના ગ્લોબલ વિશ્વનો પાયો નાખ્યો. આ બધું આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. જો એ સમયે મરી અને તજ દુનિયાને ચલાવતા હતા તો આજનું મસાલો શું છે? કઈ એવી ચીજ છે જેના માટે દેશો આજે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે? શું તે સેમિકન્ડક્ટર ચિપ્સ છે, દુર્લભ ખનિજો કે પછી ડેટા? આનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલો છે.